આંગળીને ટેરવે ગણાતા નેતાઓને સહારે ગુજરાતમાં મજબૂતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલા કેસ અને જેલવાસ બાદ તેઓને પોતાના મત વિસ્તારથી દૂર રહેવાનો કોર્ટનો આદેશ છે। જો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ મંગળવારે રાત્રે નવસારીના દેગામ ખાતે ગુજરાત છોડો અભિયાન હેઠળ જનસભા સંબોધી હતી। ચૈતર વસાવાએ સ્થાનિક પ્રશ્નોની વાત કરી પોતાની સાથે થયેલા અન્યાયને પણ લોકો સમક્ષ મૂકી જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં ના ફિલ્મી ડાયલોગ સાથે ભાજપને ટક્કર આપી આદિવાસી પટ્ટામાં પરિવર્તનનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ચૈતર વસાવાએ વલસાડના સાંસદ ધવલ પટેલ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ કૃપાગુણથી સાંસદ બન્યા છે અને પક્ષના બોલતા પોપટ છે, જેઓ બોલે નહીં તો ફરી ટિકિટ નહીં મળે। તેમણે આદિવાસીઓની સ્પર્શતા અનેક મુદ્દાઓના નિરાકરણ મુદ્દે સાંસદ કેમ બોલતા નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી તાલુકા, જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પરિવર્તન લાવશે। हाँ, अहीना बाजू लोकसभा सांसद धवलभाई पटेल एमणे थोड़ा दिवस पहला 2 दिवस पहला एमणे एवुं कीधुं के चैतर वसावा आदिवासी समाजने गुमराह करे छे, पण डेडियापाड़ामां वडाप्रधानश्रीनी सभामां 500 करोड़ रूपिया आदिजातिमांथी खर्चो थयो, पब्लिक भेगी ना थई एनी तकलीफ आ भाईने पड़ी छे। अमे गुमराह करता होय तो नेत्रंग खाते लाखों पब्लिक पोताना स्वखर्चे उपस्थित ना थात। बीजू के ए बधा पार्टीना बोलता पोपट छे, एमने ना बोले तो पार्टी बीजी वखत टिकिट आपे एवुं नथी अने ए लोको कृपागुणथी सांसद बन्या छे। अमारा जेवा पोताना दमथी लड़वावाळा लोको नथी, एमने तो एमना वडाप्रधानना चेहराथी अने कमळना छापथी जीतवुं छे अने पार्टीना गुलाम बनीने काम करवुं छे। आजे आदिवासी उच्च अभ्यास करता विद्यार्थीओनी स्कॉलरशीप बंद करी दीधी, केम बोल्या नथी? आजे खोटा आदिवासीओने एसटीना दाखला आपवामां आवे छे, केम बोलता नथी? आजे अनुसूची 5 30 वर्षनुं एमनुं शासन छे, अनुसूची 5 लागू नथी, पैसा 1 लागू नथी, वन अधिकार अधिनियम 2006 अंतर्गत जे दावा कर्या छे ए पेन्डिंग छे, एमनी सरकार आपती नथी। ट्राइबलनुं बजेट ए वलसाड होय, डांग होय, तमाम जिल्लानुं बजेट बहारनी एनजीओ, कोन्ट्राक्टरो, एमनी एजन्सीओ हजम करी जाय छे अने आजे मनरेगामां एटला बधा कौभांडो थाय छे, केम बोलता नथी? એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે। જનતા એમને ઓળખી ગઈ છે, એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી। આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિંગથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે। ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે સરકાર એક બાજુ એમએસપી, સીસીઆઈ કેન્દ્ર અને ટેકાના ભાવની જાહેરાત કરે છે, પણ ખેડૂતો જ્યારે પોતાનો માલ વેચવા જાય ત્યારે વેપારીઓ તેમની સાથે છેતરપિંડી કરે છે। આ વિસ્તારમાં કાવેરી સુગરનું આંદોલન ચાલે છે, છતાં રજિસ્ટ્રારના પેટનું પાણી હાલતું નથી। આ વિસ્તાર ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલો હોવા છતાં લોકલ લોકોને રોજગારી નથી મળતી। આવનારા દિવસોમાં અમે તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશું। એના માટે જો અમારે આંદોલન કરવા પડે તો અમે આંદોલન પણ કરીશું। આજે नवसारी जिल्लाना चिखली तालुकाना देगाम गामे गुजरात जोड़ो अभियान अंतर्गत अमारी जनसभा मळी। आ जनसभामां गुजरात प्रदेश युवा मोर्चाना अध्यक्ष बिजराजजी सोलंकी साथे विद्यार्थी नेता युवराजसिंह जाडेजा, साउथ झोनना अमारा इंचार्ज एवा रामभाई धड़ुक अने नवसारी जिल्लाना अध्यक्ष अमारा पंकजभाई पटेलनी अध्यक्षतामां आ सभा मळी छे। आ सभानो उद्देश अमारो एवो छे जे खेडूतो साथे आजे अन्याय थाय छे। सरकार एक बाजू एमएसपी ની જાહેરાત કરે છે, સીસીઆઈ કેન્દ્રોની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટ યાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે। સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે। ખેડૂતો, અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે, છતાં રજિસ્ટ્રારને પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું। સાથે આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસીઓ છે, છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે 2 મહિનામાં 2 વર્ષમાં પરમેનન્ટ થઈ જાય છે। સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે, છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે।
એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે, ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે. અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું, સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું. સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય, નગરપાલિકા હોય, જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે, ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં અમે સૌ પ્રયાસો કરી રહ્યા છે. અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે.